જે કિસાન ખેડૂત મિત્રો, આપણે બ્રહ્માસ્ત્ર ખાતર જે છે એને 5 દી થઈ ગયા, આજે 6થો દી છે. અને એમાં આપણે બધી દિશામાં જો હોલ પાડી દીધા હતા, તો જેથી એ ગરમ ન થાય અને ઠંડુ રહી અને સળી શકે. આજે એની ખાપ લેવાનો દિવસ આવી ગયો છે, તો આપણે આ રીતે એને પાવડેથી ખાપ મારશું. જ આ રીતે ઘણા બધા જુઓ બેક્ટેરિયા પણ એમાં દેખાઈ રહી છે. આ રીતે ખાપ મારી જાઉં, પાછો આપણે એને પલટ કરશું અને એમાં પાછું આપણે જીવામૃત આછું આપતા જશું. તો જીવામૃત અહીંયા તૈયાર જ છે. જીવામૃતની આછી અમે છાંટ મારતા જાઓ. આનો ગેસ નીકળી ગયો છે. હવે આપણે વાપરવું હોય તો વાપરી પણ શકીએ. આ રીતે પાછી જીવામૃત છાંટી અને ખાપ લેતા જાઓ. 2.5 વીઘામાં બધા પોષક તત્વો પૂરું પાડતું એવું આ બ્રહ્માસ્ત્ર ખાતર છે. એની આપણે પદ્ધતિ તો તમને આપણે આખી જોઈ છે, પણ હજી આની આ જે પ્રોસેસ છે બતાવું છું. આમાં જોવાનું શું છે, આ જે ખાતર છે ને આ ઠંડુ છે. મુદ્દો મહત્ત્વનો ખેડૂતો માટે સમજવા જેવું શું છે, આ ખાતર ઠંડુ છે. ઠંડુ થઈ અને એની જે સડવાની પ્રક્રિયા, બધા બેક્ટેરિયાની હાજરી અને જીવિત ખેડૂતો માટે ખાસ આ એક સમજવાનું છે. ગમે ત્યાંથી લ્યો ખાતર, વચ્ચેથી એકદમ ઠંડુ, ગરમ થઈ હીટ પકડે તો જ બેક્ટેરિયા મરે છે. આ રીતે આપણે પાછું એમાં જીવામૃત આપી દઈશું. હવે આ યુઝેબલ પણ છે અને તમે આને પાછી ખાપ મારી અને એ જ આકાર આપી અને 6 દીની પાછી પ્રોસેસ પણ આપી શકો. અડધી ખાપ લાગી ગઈ છે અને આપણે આકાર તો પાછો એ જ આપવાનો છે. અને હર વખતે પાછો જીવામૃતનો હલકો ભેજ આપવાનો છે. નરી આંખે દેખાય ને એવા બેક્ટેરિયા ટાણ્યામાં છે. જુઓ, દેખાય તો તમને થાય. ઘણા બધા બેક્ટેરિયાની હાજરીમાં ઠંડુ રહી અને સડે છે. એક્સ્ટ્રા ઝાઝા તત્વ એમાં જ આપણે મળી જતા હોય. આકાર આપણે પાછો ત્રિકોણ જ કરવાનો. જો આજ ખરે થોડુંક હાઇટમાં ઊંચું આવ્યું છે અને આપણે પાછો ત્રિકોણ આકાર આપી દીધો. આથમની સાઈડ સીધી રહી જાય, ઉગમણી કોર આપણે એક ખૂણો આવશે અને ઉત્તર અને દક્ષિણ છે એમાં 2 કોર આ રીતે ખૂણા આવી જાય. ત્રિકોણ પાછું પકડી લીધું છે ને હવે આપણે ઉપર પાછું જેમ આપતા હતા એમ આપણે જીવામૃત આપી દે. અને આ 6 દિવસમાં વાપરવું હોય અત્યારે જ તો સીધું વાપરી શકીએ. આથી ઝડપ કોઈ બીજી પદ્ધતિ છે નહીં કે જેનાથી તમે દેશી ખાતર 6 દીમાં વાપરી શકો. અને આપણે તો આને 12 દીની પ્રોસેસ હજી આપવી છે. પાછું 6 દી આપણે પલટશું. ભેજની જરૂર હોય તો આપો, પણ બેક્ટેરિયા જરૂરી છે એટલે આપણે આપીએ છીએ. અને આટલા ભેજવાળું જો ખાતર સીધું વહી જાય તો બેક્ટેરિયાની વસ્તી હોય અનેક ગણી વધતી હોય, કોઈ મરતા ન હોય અને એની કુદરતી જીવનચક્ર હોય એ જીવામૃતથી વધી જતું હોય અને એના જે રિઝલ્ટને ફાયદા છે હજારો ગણા વધી જતા હોય. જેમ જીવામૃતમાં જે પ્રોસેસ થાય છે ને એ જ પ્રોસેસ આ બ્રહ્માસ્ત્રમાં થાય છે. એટલા બધા બેક્ટેરિયા ડેવલપ નવા થઈ જાય છે. અને આકારનું મહત્ત્વ ઘણું બધું હોય. આકાર આપણે ત્રિકોણ રાખવાનો છે.
હવે આપણે વાપરવું હોય તો વાપરી શકશું. સીધું જ તમે ઝાડમાં ખાડો કરી અને પહેલાં ઉપલી સપાટી ઉપર આપવું અને 6 દિવસ પછી એમાં માથે ધૂળ વારી શકો. ડાયરેક્ટ આને દબાવવાનું નથી, હજી 6 દિવસ ખુલ્લું રહેવા દેવાનું. એક્સ્ટ્રા કાંઈ વરાળ હોય તો એ નીકળી જાય. તો કિસાન મિત્રો, આવું અદ્ભુત, ચમત્કારી અને શાસ્ત્ર મુજબનું આપણું આ બ્રહ્માસ્ત્ર ખાતર જુઓ, બધી દિશાથી તમે જોઈ શકો છો. પહેલી વખત હતું એથી આજ ખરે થોડોક ઢગલો ઊંચો થયો છે અને આ ખાપમાં બારીક થઈ ગયું છે. તો પાછી ખાપ મારશું તો બારીક પાવડર કરવો પણ ઘણો બધો સહેલો પડી જાય. તો પાછી ખાપમાં જો સુકાવા દઈએ તો આને સીધો તાયણો મારો એટલે પાવડર થઈ જાય. પછી બાજકીમાં ભરી અને સ્ટોર કરી શકીએ. અને ભેજવાળું હોય અને આપણે ભરી લઈએ, 6-7 મહિનાનો સ્ટોર કરી ગમે ત્યારે મહેરવણ તરીકે વાપરી શકીએ. અને આપણે આપણા થડ હોય એ થડ દીઠ એક તગારું 10 કિલો આજુબાજુ વાપરી શકીએ. અને 2.5 વીઘામાં આનો પાવડર બનાવી અને આ જેટલું હોય એટલું જ દેશી ખાતર હમ ઉમેરી અને આને ડબલ કરી અને આપણે 2.5 વીઘા યુઝેબલ બધા તત્વો મળી જાય એવું આ ખાતર તૈયાર છે. તો કિસાન મિત્રો, થોડીક મહેનતથી જાજુ બધું કામ થતું હોય તો આપણે આપણી વાડી ઉપર ગૌમાતા રાખી અને આ ખાતર બનાવી શકીએ. ન હોય તો ગમે ત્યાંથી આપણે ગોબર લઈ આવીએ અને બનાવી શકીએ. અને તાજું ગોબર ન હોય તો પણ આ પ્રોસેસથી આપને રિઝલ્ટ મળે છે. પણ તાજા ગોબરમાં વધુ મળતા હોય તો તમામ ખેડૂત મિત્રોને એવી વિનંતી છે કે આ રીતે આપણે આપણી જમીનને સમૃદ્ધ કરી અને પ્રાકૃતિક ખેતી અપનાવીએ. જય હિન્દ, જય કિસાન.